નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ પારકી અને આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ। આજે એક મુદ્દો છે લગ્ન પ્રસંગમાં થતા ખર્ચાઓ, તેને કેવી રીતના અટકાવી શકાય અને ઓછામાં ઓછા ખર્ચામાં આપણે કેવી રીતના લગ્ન કરી શકીએ। આપણી સાથે અલ્પેશજી ઝાલા જોડાયા છે, એક ક્ષત્રિય સમાજમાંથી જોડાયા છે અને સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે અને તેમાં એ મતલબ અલગ અલગ પ્રકારની સેવાઓ કરી રહ્યા છે। એ સેવા કેવી રીતના કરી રહ્યા છે કે મતલબ સમૂહ લગ્ન કરાવવા, બાળકો માટે કામ કરવું, સાથે બીજા આદિવાસી સમાજના આગેવાન પ્રવીણભાઈ પારગી જોડાય છે આપણી સાથે। એક કઈ ટેકનિકલ કારણોસર અથવા રસ્તામાં હોવાના કારણે જોડાઈ નથી શક્યા અત્યારે, પણ એ ટૂંક સમયમાં જોડાઈ જશે। અલ્પેશજી, સ્વાગત છે આપનું PTV માં। હા, જય માતાજી। જય માતાજી। સૌથી પહેલા તો આપની પાસેથી હું જાણવા માંગીશ કે ક્ષત્રિય સમાજમાં જે લગ્ન પ્રસંગો થતા હોય છે એમાં શરૂઆત કેવી રીતના થતી હોય છે? સૌથી પહેલા મતલબ સ્ટેજ 1 થી લઈને આપણે જ્યાં સુધી છોકરી પરણી જાય ત્યાં સુધીની વાત કરવાના છીએ। સૌથી પહેલા કેવી રીતના શરૂઆત થતી હોય છે સંબંધની શરૂઆત? સૌથી પહેલા તો જ્યારે સંબંધ જોવા જઈએ, આપણે જે વખતે સગાઈ કરવાની હોય, સંબંધ જોવાનો હોય, સ્ટાર્ટિંગમાં શરૂઆત જ્યારે કરતા હોય એ વખતથી જ બધા ખર્ચાઓ ચાલુ થઈ જતા હોય। જ્યાં જ્યાં જોવા જઈએ આપણે, જ્યાં સંબંધ જોવા જવાનું હોય ત્યાં પહેલા જ પહેરામણી ઓઢામણીથી શરૂઆત થઈ જતી હોય છે। એટલે ખર્ચાઓ જે છે એ તો એમાં નિવારી શકાય બહુ જ છે। ખર્ચાઓ તો પહેલેથી જ મોટા પાયે ખર્ચા ચાલુ થઈ જાય, સંબંધ જોવા જઈએ તરત જ ચાલુ થતા હોય છે ખર્ચાઓ। ઓકે, એટલે પહેલા સ્ટેજની વાત કરીએ તો સૌથી પહેલા તો જોવા જાય ત્યારે જ મતલબ પહેરામણી ઓઢામણી કરવામાં આવે છે। હા, પહેલા જ પહેરામણી ઓઢામણીમાં પાછું એવું છે, પેન્ટ પીસ હોય કે સાડી હોય, આવું પહેલા જ દિવસે ચાલુ કરી દેતા હોય છે। એમ કે સાડી લાવતા હોય કાં તો પેન્ટ પીસ જે લાવતા હોય એ પણ કામમાં પણ નથી આવતો હતો અને બધા પહેરામણી ઓઢામણી કરવી જ પડે, આવું એ અમારા સમાજમાં પણ ચાલી રહ્યું છે। અને બધા પહેરામણી ઓઢામણી પહેલા દિવસથી જ ચાલુ કરી દે, સગાઈ કરવા, સંબંધ જોવા ગયા શરૂઆત જ થઈ જાય, ખર્ચાઓની ટૂંકમાં શરૂઆત ચાલુ, એટલેથી એવું કહી શકીએ આપણે। ઓકે, અને એના પછી આપણી સાથે પ્રવીણ પારગી ફરીથી જોડાઈ ગયા છે, કઈ ટેકનિકલ કારણોસર લેફ્ટ થઈ ગયા હતા પણ ફરી જોડાઈ ગયા છે। હા પ્રકાશભાઈ, તમે કેટલો સમય લેશો? થોડું હું ગાડી ઉભી કરી દઉં એક જગ્યા પર, એવું બની શકે? હા, વાંધો નહીં, તમે થોડી વાર માટે ઊભી કરી દો એક સાઈડમાં। ધન્યવાદ। અલ્પેશભાઈ, એના પછી છોકરી જોવા જઈએ, એના પછી સ્ટેજ 2 માં એટલે શું હોય છે? હા, મતલબ કેવી સ્ટેજ રીતના 2 માં તો વાતચીત હવે થતી હોય છે અને કેવી રીતના આગળ વધવામાં આવે? પેલા તો ઘરના એકાદ બે વ્યક્તિ જયારે જતા હોય અને પછી એને જે વ્યવહાર થઈ જતો હોય વ્યવહાર કરતા હોય કે ભાઈ પેન્ટ પીસ કે સાડી કે રીતે વ્યવહાર કરતા હોય છે। અને પછી ઘરે આવીને પછી બીજા 2-5 જણા, 10 જણા, 20 જણા જવાનું પાછું ગોઠવતા હોય કે બધા 20 જણા અમારે ત્યાંથી આવશે, ઓકે, કોઈ કે અમારથી 25 જણા, 50 જણા આવશે। અને પછી પેલા 2-4 દિવસ પહેલા એનો પ્રસંગ તો હજુ તો ક્યાંય રહ્યો, ખાલી જોવા જ જવાનું હોય, બરાબર? અને પછી ઓકે, 50 જણા જવાનું હોય અને પાછી એનો પણ વ્યવહાર હોય કે સાડી લાવવાની કે પેન્ટ પીસ લાવવાના। એટલે શરૂઆતમાંથી જ આવો છે ખર્ચાઓ, શરૂઆતમાંથી જ ઓકે। ખર્ચાઓની શરૂઆત, ટૂંકમાં એવું છે। પ્રવીણભાઈ, આપની પાસેથી આવવા માંગીશ, આદિવાસી સમાજમાં ખાસ કરીને જ્યારે સંબંધની શરૂઆત થાય કેવી રીતના થતી હોય છે? આદિવાસી સમાજની અંદર સંબંધમાં જયારે શરૂઆત થાય ત્યારે પહેલા કેવું હતું કે એક માનભેર સામે સામે ઠીક છે તો જોવા એના વડીલો જોતા હતા, અને વડીલો જોવે ત્યારે એ પોતે નક્કી કરતા હોય છે, એ પ્રમાણે જ ચાલતું હતું। હાલની પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિમાં એવું છે કે છોકરા છોકરીને ગમે અને પછી વડીલો નક્કી કરે છે। પહેલા કેવું હતું કે વડીલો નક્કી કરે એ ફાઈનલ। હાલ વર્તમાન પરિસ્થિતિમાં આ છે કે પછી ત્યાંથી ઘર વાર જોવે, એટલે છોકરા છોકરી પહેલા તો કેવું જોવે કેટલા જોવે, મા બાપે નક્કી કર્યું, પંચે નક્કી કર્યું, ફાઈનલ। એને પછી બીજો કોઈ અને હાલમાં તો છોકરા છોકરીને ગમે એ લોકો કે પછી આવડે તો જોવા જાય છે
કે ચાલો તમારા છોકરીને ગમે છે, છોકરા ગમે છે, એટલે ગાડીઓ લઈને ત્યાં જતા હોય છે. એટલે પહેલાથી શરૂઆત થઈ જાય ખર્ચાની. એટલે પહેલા કેવું 5 લોકો 10 લોકો એક ગામથી હેડી કરીને જતા હતા. હમણાં તો જેટલી જાનો જાય, જાન જેટલી જાય એટલે મહેમાન જાય. લગભગ કઈક મોભા એ ડોફાઈ અને મોટાઈમાં પહેલા કેવો તો માનભેર જતા હતા. હમણાં મોટાઈ ને ડોફાઈમાં એટલા બધી સંખ્યા કે પહેલા જાનો જતી હતી એટલા હમણાં મહેમાન ઘર જોવા જાય છે. એ જ પ્રકારે છોકરીના મા બાપ પણ છોકરાના મા બાપ પણ છોકરીને ત્યાં જોવા જતા. અને છોકરીને ત્યાં ગયા પછી એ પહેલા કેવું હતું, મદદ દાપુ હતું. હમણાં એ દાપાને હમણાં દહેજ રીતે બહુ મોટી ખર્ચા, મારી છોકરી આવડી મોટી છે, મારી છોકરી આટલા કમાય છે, મારી છોકરી આટલા અભ્યાસ કરે છે, એ પ્રકારનું એક શરૂઆતમાં કહેવાય મારા માટે એવું કહેવાય કે પેલા દાપુ હતું. અને છોકરીઓનો પણ હમણાં છોકરીની કિંમત થાય છે. ઓકે, એ મુદ્દા પર ફરી આપણે આવીએ છીએ. અલ્પેશજી, ઓકે, અલ્પેશજી આપની પાસે આવીશું. અને સૌથી પહેલા છોકરા છોકરીનો મતલબ એ સંબંધ પાકો થઈ જાય એના પછીનું સ્ટેજ શું હોય? હા, છોકરા છોકરીનો સંબંધ જે છે એ પાકો થાય એના પહેલા તો હજી ઘણી બધું રહી ગયું છે. કેમ કે પાકો થાય એના પહેલા તો 40 જણા 50 જણા જોવા ગયા હોય, પછી પાછા બીજા જે વર પક્ષે ગયા હોય તો કન્યા પક્ષે બાકી હોય, પછી એ પણ 50 જણા જાય અને હાટું વારું પડે. પેલા 40 આયા હોય તો 50 જાય. અમારી પાસે નીચા દેખાઈએ કે ઓછા જણા ગયા તો એટલે પાછા વધુ જાય, એટલે ખર્ચા પણ વધુ. અને પાછું ઘર બાર જોવામાં આવે છે, ઘર કેવું છે, જમીન કેટલી છે, આવું જોવામાં આવે છે. જે સદંતર ખોટું છે. એ જમીન નહીં અને ઘર મકાન આવું જોવાનું નથી. એને શિક્ષણ કેટલું છે એ જોવો. શિક્ષણ જોવું જરૂરી છે. એ શિક્ષણનો જો સ્તંભ હશે, શિક્ષણમાં જો એ અગ્રેસર હશે તો એ બધું હાસિલ કરી શકશે. બરાબર, એટલે સૌથી પહેલા તો શિક્ષણ જોવું જોઈએ અને ઘર જમીન જાયદાદ આ ન જોવું જોઈએ. ઓકે, પ્રવીણભાઈ આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલા જે હવે લગ્ન પ્રસંગ ફાઇનલ થઈ ગયું કે ભાઈ હા છોકરાને છોકરો ગમી ગયો, વસ્તુ બરાબર છે, એના પછી તારીખ ક્યારે નક્કી કરવામાં આવતી હોય છે અને કેવી રીતના કરવામાં આવતી હોય છે? પ્રકાશભાઈ, એવું છે કે છોકરા છોકરીને ગમી ગયું હોય ત્યારે જયારે છોકરીની પક્ષે બેસે તો પહેલા તો છોકરી છોકરા વાળા ત્યાં જતા હોય છે. અને ત્યાર પછી છોકરાઓ વાળા પાછા એટલે જે અલ્પેશભાઈએ કીધું એમ મોટાઈ ની અંદર પેલા આટલા આવ્યા તો અમે પણ આટલા જઈએ. અને ત્યાં જઈને છોકરી વાળાને ત્યાં જઈને તારીખ નક્કી કરતા હોય છે. તારીખ નક્કી કરતા હોય ત્યારે છોકરા વાળાને ત્યાં પણ એવું પેલા હતું કે જમીન જાયદાદ દેખવા કે છોકરી ત્યાં મોકલીએ છીએ, છોકરાને ત્યાં ઘર વાર જોવાનું કારણ એક જ છે કે છોકરી ત્યાં જીવીએ કેવી છે, એના ઘરે કેટલું ખેતર કેટલું છે, ઘર કેવું છે, એને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ છે કે કેમ, એવું આદિવાસી સમાજ જોતો હતો. હાલ તો છોકરીનું કશું જોતા નથી, પણ કેટલા રૂપિયા મળે છે એ જોતા હોય હાલના વર્તમાન પરિસ્થિતિમાં. પહેલા તો છોકરાનો જમીન કેટલી છે, જીવી શકે છે, તંત્ર એ જોતા હતા. અને ત્યાં બેસીને નક્કી કરતા હોય છે બોલો હવે કઈ તારીખ. પહેલા તો સાહેબ અલ્પેશભાઈ અને પારગીભાઈ, પ્રકાશભાઈ, તમને એવું કહું, પહેલા કેવું હતું કે છોકરા છોકરીનું ગમી જાય, અરે વાત નક્કી થઈ જાય એટલે ભાઈ હવે પરિસ્થિતિ આપણી સારી થશે. કઈ પરિસ્થિતિ કે બંને પોતાનો ખર્ચો ઉઠાવી શકશે, કન્યા પક્ષે કન્યા વાળા ખર્ચો ઉઠાવી શકે એવા કરતા હોય, અને વર વાળા વરની પરીક્ષા અને વરના પૈસા કાઢી શકે એવું હોય. ત્યારે ભાઈ હવે પગ આપણા મજબૂત થશે, થોડા પૈસા થશે ત્યારે આપણે ઉભા થઈશું. એટલે 2 વર્ષ સુધી સગું બાંધેલું રહેતું. કેમ કે આપણી પરિસ્થિતિ સારી થશે, હમણાં સંબંધ બંધાઈ ગયો છે, પણ જ્યારે પૈસાનો વ્યવસ્થા થશે, કેમ કે સમાજ બોલાવવાનો છે, જમાડવાનું છે, એટલે વ્યવસ્થિત પરિસ્થિતિ થશે ત્યારે અમે લગ્ન કરશું. એ જમાનો હતો કે 2 વર્ષ સુધી સગું રહેતું હતું. હાલ તો કઈક અલગ છે વિપરીત. પહેલા તો આદિવાસી સમાજ એવું વિચારતો હતો કે ભાઈ હવે છોકરા છોકરી ગમી ગયું છે, ઘર ગમી ગયું છે, જીવે એવું છે, પણ મારા હમણાં પરિસ્થિતિ સારી નથી. છોકરી વાળા એવું કહેતા હોય કે મારી પરિસ્થિતિ સારી નથી હમણાં. છોકરા વાળા પણ કહેતા હોય કે પૈસા કાઢી શકે એમ નથી હમણાં, તો આપણે 1-2 વર્ષ પછી આપણે જ્યારે સારી પરિસ્થિતિ થાય ત્યારે લગ્ન કરાવશું. એવી આદિવાસીઓમાં મહાનતા હતી. ત્યારે તારીખ નક્કી કરતા હોય છે કે ભાઈ હવે આપણે પરિસ્થિતિ સારી થઈ ગઈ છે
તો કોઈને લેવું નહીં દેવું નહીં એવું હતું પહેલા. અને છોકરીઓનું પ્રમાણ એટલે આદિવાસીમાં વધારે છે કે જે તે વખતે દીકરીઓને મોટી કરવામાં કોઈ એમને વાંધો નતો, કેમ કે બાપ પોતે સક્ષમ બને, છોકરાઓના પિતા પણ સક્ષમ બને, ત્યારે પોતાના છોકરા માટે પોતો ખર્ચો ઉઠાવતા હતા. સમાજ ખર્ચો ઉઠાવતા. જો થોડું ઘણું ઘટતું હોય તો સમાજમાં લા સિસ્ટમ હતી અમારે આદિવાસી સમાજમાં, કે ભાઈ એક ઘરેથી જાય, ખાટલો લઈને જાય માથે અને ગોદડી લઈને જાય, અને દૂધ માટે ચા બનાવે તો દૂધ લઈને સાથે જાય, ઘર ઘરથી અનાજ એવું હતું. ત્યારે એની ક્ષમતા વધતી હતી. થોડું આર્થિક સહાય, એ આર્થિક સહાય બોલે તો દાણા, ઘઉં, એને ત્યાં પતરાળા હોય છે, પતરાળા જે કાકરાના પાનમાં પતરા પડે એને લોકો લા સિસ્ટમ થી પતરાળા બનાવતા હતા ભેગા હર તાંદોલ. એટલે લગ્ન છે એ અમારો ઉત્સવ છે એવી રીતે સમાજ ઉજવતો હતો, પણ હાલે તો કઈક અલગ જ છે. આવી રીતે હોય છે. બરાબર છે. અલ્પેશજી, સૌથી પહેલા તારીખ નક્કી કરવામાં આવે એ કેવી રીતના ઓછા ખર્ચામાં એ તારીખ નક્કી કરી શકાય એ આપના તરફથી? પેલા તો તારીખ નક્કી કરવામાં આવે એ પહેલા તો તારીખ નક્કી કરવાની પહેલા તો મહિના પહેલા તો આશરો કઢાવતા હોય કે પહેલા તો તારીખ કઈ છે, તો તારીખ તો ફાઇનલ હોય કે ભાઈ તારીખ તો નક્કી થઈ ગઈ છે કે 5મી 6ઠી કે જે તે રાખ્યું હોય મહિના પહેલા નક્કી હોય, તો એ પાછું લગ્નનું અઠવાડિયું 10 દિવસ બાકી હોય અને જવાનું કે કેમ, તો મહારાજ બોલાયા છે કેમ, તો તારીખ નક્કી કરવાની. તારીખ તો નક્કી કરાયેલી જ છે, છતાં બોલાવાના, છતાં પાછો ફરીથી વ્યવહાર ચાલુ. 15-20 જણા આ કરવું જરૂરી છે કે આને આપણે છોડી શકીએ અને આગળ વધી શકીએ? મતલબ એકવાર ફાઇનલ થઈ ગયું પછી તમે ના જાઓ તો પણ ચાલે? હા, એ વાત છે કે એકવાર નક્કી થઈ ગયું, એકવાર વ્યવહાર થઈ ગયો, વ્યવહાર તો કરવો જ ના જોઈએ એવું કહીશું. કેમ કે પેન્ટ પીસ જે છે કોઈ પેન્ટ સીવડાવતું નથી. સાડી પણ જે હોય કે પરવડતી ના હોય દરેકને કે ભાઈ 500 રૂપિયા 700 રૂપિયા લઈ લે, ટૂંકમાં એ જે એ 200 રૂપિયાની આસપાસ કે ટૂંકમાં નોર્મલી કિંમતની હોય કે જે બધા પહેરતા નહીં હોતા. એ જ રીતે પેન્ટ પીસ પણ એક સાદું જ હોય, દરેકની પરિસ્થિતિ એવી નથી હોતી કે જે મોંઘું લાવી શકે, એટલે થોડુંક મીડિયમ ક્વોલિટીનું હોય જે બધા સીવડાવતા નથી. જેથી શું થાય, એ જે છે ખાલી ફક્ત ને ફક્ત વેપારીને ફાયદો થાય, આપણે કોઈ સમાજને કે કોઈ પણ વ્યક્તિને ફાયદો થતો નથી એનાથી. અને જે વારંવાર વ્યવહાર કરવામાં આવે છે જે જરૂરી નથી. એના સિવાય જો જરૂરી હોય તો તમે રોકડથી પણ વ્યવહાર 25-50 રૂપિયા 100 રૂપિયાથી વ્યવહાર પણ કરી શકો છો જરૂરી હોય, તો એ સદંતર બંધ જ હોવું જોઈએ એવું હું કહું છું. અને લગ્નની જે તારીખ નક્કી થાય એ દિવસે પણ ભોજન સમારંભ અને બધું રાખવાનું પાછું ફરીથી રિપીટ થતું હોય છે. એટલે ટૂંકમાં લગ્નની તારીખ પહેલા જ 2-4-5 વખત તો જમણવાર થઈ જતો હોય છે ઘરે જ. પછી કન્યા પક્ષ હોય બિનજરૂરી છે. હા, કે જે બિનજરૂરી છે એમ કે એટલું બધું વારે ઘડી એટલું બધું જમવાનું હોતું નથી. બરાબર, જે બિનજરૂરી ખર્ચો લગ્નની તો હજુ તો શરૂઆત નથી થઈ, એના પહેલા જે ખર્ચાઓ જે છે એ વધુ થઈ જતા હોય છે. લગ્નની તો હજી તો વાત તો હજી આપણે હવે કરીએ છીએ, એના પહેલા ખર્ચાઓ ચાલુ થઈ જતા હોય ને એ પાછા બિનજરૂરી. લગ્નની તારીખ નક્કી થયા પછી 50 જણા આવે કેમ, તો લગ્નની તારીખ નક્કી કરવા. લગ્નની તારીખ તો નક્કી જ હોય, બરાબર, જે સદંતર ખોટું છે. ઓકે, એટલે મતલબ જે લગ્નની તારીખ નક્કી થયા પછી જે 25-50 માણસો આવે છે એ જરૂર નથી, અને તમે ડાયરેક્ટલી તમે તમારી રીતના નક્કી કરી છે એકબીજાને જણાવી શકો છો, એમ કહેવા માંગો છો ને? હા, એવું કહેવા માંગુ છું. અને જરૂરી હોય તો નક્કી કરી દીધી, એકવાર નક્કી થઈ ગઈ પછી એને રિપીટેશન કરવાની જરૂર હોતી નથી. અને જરૂર હોય તો એમ 2-4 જણા આવીને કદાચ એનું એ સોલ્યુશન થઈ જતું હોય છે, જે 25-50 જણા આવીને અને પછી પાછો વ્યવહાર કરવાનો હોતો નથી, એવું હું કહી શકીશ. બરાબર. પ્રવીણભાઈ, આપને પૂછીશ, સૌથી પહેલા આદિવાસી સમાજમાં પરોણા થતા હોય છે, પરોણામાં તારીખ નક્કી કરવામાં આવે છે, તો એ મતલબ કેટલા માણસોમાં કરી શકાય અથવા એને છોડી શકાય, મતલબ એવોર્ડ કરી શકાય અને એને ડાયરેક્ટલી બીજા કોઈ પ્રસંગમાં એડ કરીને તમે કરી શકો? શું કરી શકાય એમાં તો એ ખર્ચો ના થઈ શકે? ઓકે, અલ્પેશજી, આપણે દાખલા તરીકે એને એવોર્ડ કરીએ, તારીખ નક્કી કરી દીધી, એના પછી શું કયું સ્ટેજ આવે છે? તારીખ નક્કી કર્યા પછી ડાયરેક્ટ જે આવતી લગ્નની શરૂઆત થઈ જતી હોય કે આ તારીખે લગ્ન રાખ્યા છે, તો લગ્ન રાખ્યા એ દિવસે પાછો આગલા દિવસ જે માંડવો ને એ બધું હોય કે લગ્નની જે શરૂઆત થતી હોય ગણેશ સ્થાપનથી,
એ પહેલા દિવસે એ બધી વસ્તુ હોય છે. 2 દિવસના લગ્ન હોય છે, જે 2 દિવસના જરૂરી હોતા નથી, જે 1 દિવસમાં પતે એવું છે. તો 1 દિવસમાં લગ્ન પતી શકે. પહેલા દિવસ જે હોય લગ્નનું, જે ગણેશ સ્થાપન અને બીજું જે મંડપ મુહૂર્ત એ બધું હોય, જે તમે, અને પછી બીજા દિવસે કાં તો આપણે કન્યા પક્ષની વાત કરીએ તો બીજા દિવસે કાં તો જાન આવતી હોય, તો પહેલા દિવસે બધું ગણેશ સ્થાપન એવું હોય છે. તો એ જે છે એ એક જ દિવસમાં થઈ શકે. સવારમાં તમે શરૂઆત કરો, એક જ દિવસમાં એ બધું ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત એ બધું થઈ શકે. અને બપોરે જાન આવતી હોય, અને જાન પછી ભોજન સમારંભ, પછી વિદાય સમારંભ, એ રીતે બધી એક દિવસમાં થઈ જતી હોય. તો જે ખર્ચ જે છે, મંડપનો જે ખર્ચ છે, અને બીજું જે ડીજે નો હોય કે બીજું જે તે હોય, એ એકદમ નોર્મલી થઈ શકે છે. કે જમણવાર હોય, કાં તો બીજા બધાને સમયનું જે હોય છે, કે અત્યારે સમય બધા જોડે ઓછો હોય છે, તે સગા સંબંધીઓને 2-2 દિવસ રોકાવું પડતું હોય છે. જયારે પેલું એક જ દિવસનું હોય તો સવારે વહેલા આવી જાય અને રાત્રે ઘરે જઈ શકે. તો એક દિવસમાં એ લગ્નનો જે આખો જે પ્રોગ્રામ જે હોય છે, લગ્ન, એ એક દિવસમાં પતી જાય. જે અત્યારે 2 દિવસ થાય છે, 2 દિવસનો જે હોય છે સમય, જે એક દિવસમાં પતી જતો હોય. પ્રવીણભાઈ, આપની પાસે જ આવ્યું છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં અને મોટા ભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં કેટલા દિવસનો લગ્ન પ્રસંગ હોય છે? આમ તો કહેવાય તો લગ્ન પ્રસંગ કહો તો 3 જ દિવસનો હોય, પણ એના પહેલા જે થાય, પણ હવે તમે જયારે આપણે ખર્ચા, મોટા અને ખોટા ખર્ચા દૂર કરવા માટે આપણે ચિંતા કરતા હોઈએ, એ ભીલ સમાજ, સૂચિત ભીલ સમાજ અને બિરસા મુંડા ભવન દાહોદ ખાતે આખા આદિવાસી સમાજના એક એકત્રીકરણ થયું હોય, ત્યારે આ ખાસ કરીને ચિંતા એ હોય કે 3 દિવસમાં પતે. પહેલા તો અમારા તેલ ચડાવવાનો જે રિવાજ છે, તેલ ચડાવવાનો, 1 દિવસ તેલ ચડાવે, બીજા દિવસે પાઘડી અને ત્રીજા દિવસે જાન. તો જો જે પહેલા જે શરૂઆત કરતા હતા, આપણે મહેમાનની વાત કરતા, એ મહેમાનમાં હું તમને કહી દઉં કે મહેમાન જયારે છોકરીવાળા છોકરાને જોવાનું ને એ બધું હોય, તો એક જ દિવસ પાઘડી જવાનું. જે દિવસ અમારે અમુક એરિયામાં દાહોદ બાજુ પાઘડી નથી જતા, પણ સંતરામપુર, ફતેપુરા સાઈડે પાઘડીનું ખૂબ મહત્વ છે. તો પાઘડીના દિવસે જો જે લગ્ન પહેલા ખર્ચા થતા હોય છે, મહેમાન જવાનું, એ પાઘડીના દિવસે કન્યાવાળા મહેમાનનો અમારા રીતિ રિવાજ, રૂઢિ પરંપરા તોડવાનો કે મટાડવાનો કોઈ અસર નથી. પણ જે અલ્પેશભાઈએ કીધું કે ભાઈ એક જ દિવસમાં પતતું હોય, તો અમે એવું રાખીએ છીએ કે આદિવાસી સમાજમાં વાળા કન્યાને ત્યાં જતા હોય, ત્યારે કન્યામાં થોડો વહેલો કલાક જાન જતી રહે, અને અડધો કલાક પહેલા એને ચાંદલો કરી લે. ત્યાં ચાંદલો એટલે પીઠી જયારે ઉતારવાની થાય, તેલ ઉતારવાનું થાય, એના પહેલા જો એ વિધિ છે ચાંદાની નારાયણ ઝીલાવાનું, એ પતી જતું હોય, પછી વાર ત્યાં સામે કટ્યા, એટલે 2 દિવસમાં લગ્ન પતી જાય સાહેબ. 2 દિવસમાં એક જ ખર્ચો, એક જ મહેમાનો, આવવા વાળા મહેમાનો પણ એક છે, નહીં તો 3 વાર મહેમાનો આવતા હોય, એ સમાજ આવતો હોય, અને બેન, મા, દીકરી અને બધાને આમાં હેરાન થવાનું થાય છે. તો મોટા અને ખોટા ખર્ચા ઘટાડી શકાય, 2 દિવસો પતી જાય. મતલબ કે 3 દિવસનો જે આખો પ્રસંગ છે, એ તમે 2 દિવસમાં પતાવી શકો છો. એટલો પેલા જે મહેમાન જવાનું છે, આ છે તે છે. હવે ગણપતિ છે તો ગામવાળા કરતા હોય છે, ગણપતિ માફ કરજો, અમારે તેલ ચડાવવાનો રિવાજ છે. તેલ ચડાવતા ગામવાળા કરતા હોય, પણ મુખ્ય 2 કાર્યક્રમો છે, કે 4 જે કાર્યક્રમો છે એમાં 2 કાર્યક્રમ પતી જાય. એક તો પાઘડીનો કાર્યક્રમ, અને બીજો જાન જવાનો કાર્યક્રમ. એ 2 દિવસમાં 4 કાર્યક્રમો પૂરા થઈ જાય. ઓકે, અલ્પેશજી, આપની પાસે આવીશું. ખાસ કરીને જે આ લગ્નની શરૂઆત થઈ જાય, મતલબ પ્રસંગની શરૂઆત થઈ જાય પછી એવા કયા ખર્ચા છે તમે એને ઓછા કરી શકો? દાખલા તરીકે મંડપ હોય, ભોજન હોય. બરાબર. હવે વાત કરીએ તો ખર્ચા તો બિનજરૂરી બહુ જ થતા હોય છે. પહેલા તો શરૂઆત કરીએ તો મેન તો જો જાન આવતી હોય તો ડીજે, અને એ પાછું લાઈવ ડીજે, કે જે ખર્ચાઓ બહુ છે, જે 50-70 હજાર કે 1 લાખ રૂપિયા લેતા હોય છે લોકો. જે વસ્તુ કાં તો દીકરીને તમે નથી આપતા, અને પેલા ડીજે વાળાને આપી દેજો, કાં તો 3 લાખ રૂપિયા આપીને ગાયન કલાકાર બોલાવો છો, ગાયન કલાકાર ના આપી દે 3 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, અને છોકરીને ખાલી વાસણ જ આપતા હોય, કાં તો મૂડી 1 લાખ રૂપિયા કોઈ ફિક્સ નહીં કરી આપતું,
50,000 રૂપિયા ફિક્સ કરી આપશે નહીં, પણ કલાકાર બોલાવશે, જે સદંતર ખોટું છે. કલાકાર બોલાવાય એ જરૂરી હોતું નથી. કે તમે ભોજનમાં મિનિમમ ઓછું કઈ કઈ વસ્તુ તમે રાખી શકો અને પ્રસંગ તમારો પતાવી શકો છો? કોને મને પૂછો છો? નહીં, અલ્પેશજી. હા, એટલે ખર્ચ જે છે એ ઘટાડવા માટે બીજું જમણવાર પણ છે, કે જમણવાર જે છે એ જમણવારમાં પણ શું છે, પબ્લિક જે છે એ વધુ આવે કે ના આવે ખબર નહીં હોતી. ઘણી વખત એવું પણ થતું હોય છે કે બિનજરૂરી વધુ બની જતી હોય છે, રસોઈ વધારે બની જતી હોય છે. બરાબર, કે જે દાખલા તરીકે તમારી ગણતરી કંકુતરી જેટલી છપાઈ હોય કે 1,000 છપાઈ હોય, 1,000 વ્યક્તિઓની ગણતરી હોતી હોય છે, બીજું 500 આમ આવતું હોય, એ રીતે પબ્લિક નહીં, પણ રસોઈ 3-4 હજારની વધારે બનાવી દેતા હોય છે કે પબ્લિક આવશે, એટલે ગણતરી હોતી નથી અને રસોઈ પણ બગડતી હોય છે, જે સદંતર ખોટું છે. એકદમ ગણતરી ચોક્કસ હોવું જોઈએ કે આટલું આવે અને 100-200 વ્યક્તિઓની ડિફરન્ટમાં રસોઈ બને તો એ યોગ્ય છે. ઓકે, પ્રવીણભાઈ આપની પાસે આવીશ. હવે મારો સવાલ એ હતો કે ખાસ કરીને આદિવાસી સમાજમાં જ્યારે લગ્ન પ્રસંગની શરૂઆત થાય એટલે છોકરી પક્ષ તરફથી દહેજ લેવામાં આવે છે, ખર્ચનું દાપુ લેવામાં આવે છે. એ શું હોય છે અને કેટલા સુધીનું હોઈ શકે અથવા કેટલું મિનિમમ હોવું જોઈએ? દેખો, જે છોકરી તરફથી માંગણી કરવામાં આવે છે, એ છોકરી તરફથી માંગણી એટલી બધી કરવામાં આવે છે કે 18 લાખ સુધીનો હમણાં માંગણી કરવામાં આવી છે પ્રકાશભાઈ. 18 લાખ. અને એ એવું કે છે કે મારી છોકરીને ભણાવી ગણાવી મોટી કરી, એટલે 18 લાખ સુધીની માંગણી કરે છે. એ બિલકુલ ગેરવ્યાજબી છે. એને દહેજમાં, આ દહેજ બહુ ખોટું મોટું આદિવાસી સમાજમાં એક પ્રકારનું દૂષણ છે. પહેલા દાપુ હતું, હમણાં એ દાપુ કેટલા અંશમાં હોય? ખાલી 10-5 હજાર કે 50. આવડા નક્કી થયું છે સમાજમાં ખર્ચ પેટે કે છોકરીને 51,000 રૂપિયા સમાજે નક્કી કર્યું છે. 51,000 દાપુ છે, એનાથી ઉપર જાય એટલે દહેજ થાય છે. દહેજને પોકી વળવા માટે અમે કાયદાકીય રીતે સરકારનો સાથ લઈને છોકરીઓ અને છોકરાઓના મા બાપને બહુ ખેંચાઈને સોસાઈને છોકરી પક્ષે આપવું પડે છે. અને છોકરી વાળા એ પૈસાનો અઢળક ઉપયોગ કરતા હોય કન્યાદાનમાં. જે કન્યાદાન છોકરાના પૈસે, એના છોકરીના મા બાપો છોકરાના અઢળક પૈસા લઈને એને ટેમ્પામાં વાસણો ભરી આપતા હોય છે. જેના ઘરમાં લાઈટ ના હોય એના લાઈટમાં એના ઘરે ફ્રીજો મોકલવામાં આવે છે દેખામાં. એટલે જે છોકરાના મા બાપે પૂછો તમે પૈસા કેમ લો છો, તો મારી છોકરીને સારા કપડા પહેરવાના છે, દાગીના જોઈએ છે. દાગીના તો અલગ વસ્તુ પ્રકાશભાઈ, દાગીના વસ્તુ અલગ, પણ 16 લાખ રૂપિયા રોકડા. 16 લાખ રૂપિયા રોકડા દહેજ પેટે લેવામાં આવે છે. એના પછી જે દાગીના હોય એ દાગીના કેટલા હોય છે અને કયા દાગીના જનરલી હોતા હોય છે? એ દાગીના પણ 16 તોલા સુધી મારી પાસે ચિઠ્ઠી છે. જે ચિઠ્ઠી છે કે દહેજ પેટે આટલા રૂપિયા સોનું, આટલા ચાંદી, આટલું દહેજ પેટે. આ એક હળહળતું સમાજને નુકસાન કરતો કીડો છે. અમારા સમાજ અમારો સમાજ બહુ છોકરીઓ માટે બહુ માનભેર જોતો હતો કે ભાઈ તારી છોકરી આપણી છોકરી રહેશે અને એનો ખર્ચ દાપા પેટે પતી જતો. આજે બાપા છોકરીને ઉછારે છે, લાડ પેર કરીને એને વેચવાનું કામ કરે છે કે 16 લાખ રૂપિયા આપો તો હું મારી છોકરી આપું. બોલો, આ પ્રકારનું જે દહેજ આદિવાસી સમાજમાં ખૂબ નુકસાન કરતું છે. અને આ વખતે સમાજે 51,000 રૂપિયા દાપુ, દહેજ નહીં દાપુ, જેનો મંડપનો ખર્ચ અને આ દાળ ભાત કંસાર ખાય એમાં 51,000 રૂપિયા દાપુ આમાં પૂરું થાય એવું છે. હવે અલ્પેશજી આપની પાસે આવીશ. હવે ખાસ કરીને લગ્ન પ્રસંગમાં સૌથી મતલબ જે વધારે ખર્ચો થતો હોય એને કેવી રીતના બંધ કરી શકાય અને બીજા કયા રસ્તા છે એ અપનાવી શકીએ આપણે? પેલા તો કહી દઉં કે આજે કરિયાવર, દહેજ અને જે દાપુની વાત કરી
એ અમારા વિસ્તારમાં, અમારા ક્ષત્રિય સમાજમાં એ અત્યારે રિવાજ સદંતર અહીંયા બંધ છે. એટલે એ એક સારી બાબત છે. એ હું વખાણું છું કે અમારે અહીંયા કે ભાઈ આટલા પૈસા આપવા પડશે, કે આ વસ્તુ આપવી પડશે, સ્વ માગણી મુજબ અહીંયા થતું નથી. એ માટે હું અહીંયા મારા સમાજને વખાણું છું. અને બીજું કે એમને આપતા હોય છે બધા કે આટલું આટલું આપીશું, આટલું આપીશું, પણ જાતે કોઈ માગણી અહીંયા કોઈ કરવામાં આવતી નથી. એ સારી બાબત છે. અને જે ડીજે ના જે ખર્ચા છે એ બીજા હાથે કોઈ ગાયન કલાકાર નથી, એ અહીંયા વધુ જોવા મળે છે અમારા વિસ્તારમાં. કે આ જે છે ડીજે ફરજિયાત થઈ ગયું. એ પાછું એમાં લાઈવ ડીજે એટલે લાખ, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, અને કલાકાર 3 લાખ રૂપિયા. આ વધારે છે અમારા સમાજમાં, જે સદંતર બંધ થવું જોઈએ. બાકી દાપુ, કરિયાવર, દહેજ આ બધી પ્રથા અમારે ત્યાં બંધ છે. એ સારામાં સારું છે કે આટલા પૈસા આપવા પડશે એવું હોતું નથી. જેને મન ફાવે એમને ટૂંકમાં જે 2-5 હજાર રૂપિયા, 10,000 રૂપિયા એવું લાગે યોગ્ય એ રીતે આપતા હોય છે. એટલે એવું કોઈ ફરજિયાત હોતું એ સારું છે. બીજું કે ખર્ચા જે બંધ કરવા જોઈએ એ બાબતે વિસ્તારથી વાત કરીએ તો લગ્નમાં જેટલો ખર્ચો કરવામાં આવે છે ને એના કરતા જો અડધો જ ખર્ચો શિક્ષણ પાછળ જો કરવામાં આવે તો એ વ્યક્તિ, એ વર હોય કે કન્યા હોય, એમના બાળકો ભવિષ્યમાં બરાબર એ જે છે એ જાતે પગભર થઈ શકે. એટલું હું માનું છું કે એનો લગ્નનો ફક્ત અડધો જ ભાગ જો શિક્ષણ પાછળ વાપરવામાં આવે તો એ 100% એ સક્ષમ થઈ શકશે. અને બીજી જે વાત કરીએ કે જે દેખાદેખીથી જે બધું થતું હોય છે, દેખાદેખી કે કોઈક ડીજે લાવ્યો તો અમે લાઈવ ડીજે લાવીશું, કોઈ 1 કલાકાર લાવ્યો તો પાછા 2 કલાકાર લાવે. આવું પણ જે દેખાદેખી કે જે સક્ષમ હોય એ કરી શકે છે, પણ જે સક્ષમ નથી એવા પણ બીજા બધા જે હોય એ બધા પણ દેખાદેખી રીતે લાવતા હોય છે કે આ લાવીએ, પેલું લાવીએ, એમ કરતા કરતા અને પછી એના લીધે એમનું ખેતર જે છે, જે જમીન જે છે એ કાં તો વેચવી પડતી હોય છે, કાં તો ગીરવે મૂકી દેવી પડતી હોય છે. એટલે એના લીધે શું થાય, એમનું નુકસાન એ જે બહુ થતું હોય છે, જે અહીંયા વધારે ચાલુ છે. જે દેખાદેખી રીતે પોતાની જમીન, ઘર આ બધું વેચવું પડે, કાં તો ગીરવે મૂકવું પડતું હોય છે, પણ પેલા ખર્ચા તો કરવાના જ. એ રીતે બધા અહીંયા વધારે માનતા હોય છે, જે જરૂરી નથી કે દેખાદેખી કોઈ એવું બધું હવે રાખવાનું હતું. ઓછા ખર્ચામાં લગ્ન પતાવી શકાય એ મતલબ અલગ અલગ ટ્રસ્ટો ચાલતા હોય છે. જેમ કે તમે અત્યારે ચલાવી રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ, જેમાંથી એના વિશે થોડી મને માહિતી આપશો કે કેવી રીતના ચલાવો છો અને કેવી રીતના મદદરૂપ થાવ છો સમાજને? હા, જે યુગલો જે હોય કે જે અમારા ટ્રસ્ટમાં જે જોડાતા હોય, સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ, જે અમે આ વખતે પણ આયોજન કર્યું છે તારીખ 12/2/2024, જે સમૂહ લગ્ન જે છે, સમૂહ લગ્નમાં પણ અમે બધી વસ્તુઓ આપીએ છીએ. અને જે સમૂહ લગ્ન છે, તૃતીય સમૂહ લગ્ન છે, 3જી વખત કરી રહ્યા છે આ 3જા વર્ષે, અને એ પણ છે નિઃશુલ્ક. કોઈ પણ જાતની 1 પણ રૂપિયો ફી લીધા વગર અમે આયોજન કર્યું છે કે 1 પણ રૂપિયો આપવાનો હોતો, વરે નથી આપવાનો, કન્યાએ પણ આપવાનો નથી. અને અહીંયા બધી જ વસ્તુઓ, એમાં LED હોય કે ફ્રીજ હોય કે વાસણ હોય, ખુરશી હોય કે બેડ હોય, બધું જ સોફા સેટ હોય, અહીંયા તિજોરી હોય, બધી જ વસ્તુ અમે અહીંયાથી આપવાના છીએ, અને એ પણ નિઃશુલ્ક. તો આ રીતે જે સમૂહ લગ્ન જે એરિયામાં, દરેક એરિયામાં થતા હોય, તો એ સમૂહ લગ્નમાં દરેકે જોડાવું જોઈએ, જેના દ્વારા એ ખર્ચ જે છે એકદમ ઘટી શકે. જ્યારે ખાલી આવા જવાનો જ તમારો ખર્ચ થતો હોય છે, બાકી બીજો કોઈ ખર્ચ થતો નથી. અને અહીંયા પણ સમૂહ લગ્ન જે છે એ પણ એ અત્યારે અત્યાધુનિક પ્રક્રિયા, જે અત્યારે હાલના સમયમાં જે ચાલી રહ્યું છે એ રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે. એમને લગ્ન ખાલી એમને બેસાડી દેવાથી એ રીતે લગ્ન કરતા નથી. એ પણ સિસ્ટમ ચોરી કેવી શણગારીએ છીએ આપણે, એ રીતે પણ ચોરી શણગારતા હોઈએ છીએ. બીજું કે થોડુંક સાઉન્ડ સિસ્ટમ પણ અમે અહીંયા રાખીએ છીએ કે જે પબ્લિકને મનોરંજન પણ એક પ્રસ્થાપિત કરી શકે એ રીતે પણ આયોજન કરેલું હોય છે. મંડપ ને એ બધું, પછી જે ઘાસ વાળું જે મેદાન હોય, ગ્રાઉન્ડ, એમાં અમે રાખીએ છીએ બરાબર. ને સારામાં સારું એવું આયોજન કરેલું હોય છે. તો જેના દ્વારા જે છે બધા વ્યક્તિઓએ, બધા કે જે પગભર નથી કે હોય, એ દરેકે ત્યાં સંકળાવવું જોઈએ. અને ત્યાં એક સમાન જ બધા સમાન ભાવનાથી જોવામાં આવે છે. ત્યાં ગરીબ અમીર એવું કોઈ અલગ હોતું નથી. દરેકે સમાન જ ત્યાં રાખવામાં આવે છે.
અને એ પણ કહીએ કે જે ભોજન સમારંભ જે હોય છે ભોજન સમારંભ એમાં પણ અમે એવું રાખતા નથી કે 50 જણા લઈને આવવાનું કે 25 જણા લઈને આવવા. તમે દાખલા તરીકે એમ કહેતા હોય કે અમારે 200 વ્યક્તિઓ આવશે તો અમે 200 વ્યક્તિઓના દીઠ ગણતરી બધી મારી અને અમે એ ભોજન સમારંભ બનાવતા હોઈએ છીએ. એટલે કોઈને કદાચ ઓકે. કોઈ પરિવાર મોટો હોય, સંબંધીઓ વધારે હોય તો પણ એ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે. અને વસ્તુઓ તો અહીંયાથી દરેકે પ્રવીણભાઈ આપની પાસે આવી પ્રવીણભાઈ આપની પાસે આવીશ ખાસ કરીને આપના દ્વારા જે બિરસા રથ ચલાવવામાં આવે છે, ખાસ કરીને બિરસા રથ શું છે અને શું ચલાવવાની કેમ ચલાવવાની જરૂર પડી, એનો ઉદ્દેશ્ય શું છે? પ્રકાશભાઈ, એ દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજ લગ્નોમાં થતા મોટા મોટા ખર્ચા ઘટાડવા તથા દારૂ, ડીજે જેવું દૂર કરવા માટેની ગાઈડલાઈન મારો સવાલ આપને એ હતો કે બિરસા મુંડા રથ જે ચલાવવામાં આવે છે એનો શું છે ઉદ્દેશ્ય અને એના એ રથ થી શું શું ફાયદા થશે? બિરસા મુંડા રથનો જે ઉદ્દેશ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં ખોટા અને મોટા ખર્ચા ઘટાડવા તેમજ દારૂ, ડીજે ને દૂર કરવા માટે, દેવું પણ દૂર કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આદિવાસી સમાજના ખોટા અને મોટા ખર્ચા જે દેખાદેખીમાં થાય છે, જેમ અલ્પેશભાઈએ કીધું એ પ્રમાણે કે નાનો માણસ મોટા માણસ જે પૈસા વાળો થયો છે એને દેખી દેખીને પોતે પૈસા વાળો છે, મોટા ટેન્ટો બાંધતા હોય છે, લગ્નમાં ડીજે લાવતા હોય છે, ડીજે ની સાથે સાથે વચ્ચે દારૂ પણ આવતો હોય છે. અમારા રાજસ્થાન નજીક પડે છે એટલે લોકો આ બધો ખર્ચો ખોટો કરતા હોય છે અને સમાજ નષ્ટ થાય છે. એ સમાજને નાના માણસો પણ એમાં હોમાઈ જાય છે. તેમજ મોટા લોકો દેખીને તો અમે આ બિરસા મુંડા બિરસા મુંડા ભવન એના ટ્રસ્ટી VM પારગી સાહેબ, પોલીસ કમિશનર નિવૃત્ત છે, એડમિન વિભાગમાં કલેક્ટર સાહેબ CR સંગાડા છે, તમામ લોકોએ જોયું કે અમારા સમાજને કંઈક જે માઇગ્રેશન થાય છે કે જે સ્થળાંતરિત દેવું કરીને બહાર જાય છે એને રોકવો છે. અને એને ઘરવાળા પણ બૂવો પાડે છે. તો આ બધું જોતા અમે એક ગાઈડલાઈન બહાર પાડી છે કે આ પ્રકારનું દહેજ બિલકુલ બંધ, દાપામાં 51,000 રૂપિયા જ, અને જે ભોજન ખર્ચમાં દાળ, ભાત, કંસાર જે બહારથી દેવું એટલે કે કાઠિયાવાડ બધી એ લગ્ન પ્રસંગને દૂર કરવા માટે જે દેવું ખર્ચા દૂર કરવા માટે દેવું કરે છે, દેવું 10-10 લાખનું કરે છે. એક માણસ 10,000 રૂપિયા લઈ તૈયાર થતો માણસ 10 લાખ રૂપિયા દેવું કરતો હોય, મિનિમમ 10 લાખ. તો આ બિરસા મુંડા ભવન ના ટ્રસ્ટીઓ અને સમાજ વતીથી 51,000 રૂપિયા જ નક્કી કર્યું. ભોજનની અંદર જે દાળ, ભાત, કંસાર અથવા કે કળી આ પ્રકારનું ગોઠવાયું છે. ડીજે સદંતર બંધ, કેમ કે ડીજે જ એક એવું છે કે જે 50,000 થી 35,000 થી લાખ રૂપિયા સુધી ડીજે વગાડતા હોય છે. એ મોટા પૈસા વાળા પણ અને ગરીબ વ્યક્તિ પણ દેખાદેખી કરતા હોય છે. તો ડીજે સદંતર સંસ્કૃતિ નષ્ટ કરતા હોય છે. એમાં ગાયોનો શિક્ષણની અંદર પણ કન્યાદાનની અંદર પણ અમે કન્યાદાન એ સામે વાળા પક્ષે બધું જ છે. તો કન્યાદાનમાં માત્ર લિમિટમાં ફલાંગ ગાદલું આપવું હોય તેમાં જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ એટલા જ આપે, બીજા કોઈ ના ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી VM પારગી સાહેબ અને એમની જેટલા પણ IAS IPS અધિકારીઓ છે તેમના દ્વારા બહુ મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મેક્સિમમ લોકોમાં જાગૃતિ થાય અને ઓછા ખર્ચામાં લગ્ન પતાવે. પ્રવીણભાઈ, આપને છેલ્લો સવાલ મારી જોડે આપના માટે એ હતો કે જો આજે બતાવું છે આદિવાસી માર્ગદર્શિકા સમાજે છે જે બંધારણ બનાવ્યું છે, કાયદો બનાવ્યો છે, જો એનું જે લોકો પાલન નથી કરતા એ લોકોને પાલન કરવા માટે તમે કાયદાનો પણ સહારો લઈ રહ્યા છો. તો જો જે લોકો પાલન નથી કરતા એમને કાયદાથી પાલન કરાવવા માટે તમે કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરી છે, જેનાથી દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ જો દહેજ વધારે પ્રમાણમાં નક્કી કરવામાં આવ્યું છે અથવા ભોજન જે નક્કી કર્યું છે એ પ્રમાણે નથી બનાવવામાં આવ્યું,
અથવા કોઈ પણ જગ્યાએ ડીજે વાગી રહ્યું છે, તો કોઈ પણ એવો કોઈ નંબર કરો કે જેનાથી કોઈ પણ વ્યક્તિ કનેક્ટ કરી શકે આપને અને આપને જાણ કરી શકે, જેથી જે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે એ કાયદાની રીતે સમજાવી શકાય અથવા કાયદાથી એ લોકોને બંધ કરાવી શકાય. શું કહેશો, કયો નંબર છે જે જાહેર કરવામાં આવ્યો છે? હા પ્રકાશભાઈ, અમારો નંબર છે જે બિરસા મુંડા હેલ્પલાઇન, જેમના માર્ગદર્શન અને સીઆર સંઘાડા સાહેબના અમારી જે સૂચિત વિલન્સ બનેલી છે તાપમને, એ તરફથી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે કે 63 533 92 એ હેલ્પલાઇન નંબર છે પ્રકાશભાઈ. 63 533 92 એની અંદર ડીજે, દારૂ, દહેજ એકવાર હું રિપીટ કરી દઉં પ્રવીણભાઈ, એકવાર હું રિપીટ કરી દઉં, 63 533 92 હલો. હા આપણે સાંભળી રહ્યો છું. ફરીવાર એકવાર આપને નંબર બોલવો પડશે. 63 533 92 92 જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, ખાસ કરીને આદિવાસી સમાજમાં, તેમને વિનંતી છે કે જો ખોટા ખર્ચા તમને આજુબાજુ દેખાઈ રહ્યા છે તો આ નંબર જાહેર કરવામાં આવ્યો છે પ્રવીણ પારગી દ્વારા, 63 533 92 એના પરથી તમે ત્યાં જાણ કરો, જેથી આપણો કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે ઓછામાં ઓછા ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એને બંધ થાય, જેથી ક્યાંક ને ક્યાંક જે પછાત જે સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આપણે આગળ લાવી શકીએ અને જે ગરીબ વર્ગ છે એને આગળ લાવી શકીએ. હા, હું આ જે હેલ્પલાઇન નંબર છે બિરસા મુંડા ભવનનો હેલ્પલાઇન નંબર છે, અને સાથે જે અમે બીજા દહેજ, દારૂ, ડીજે તો ગેરકાયદેસર છે એની પર તો એક્શન લઈશું. બાકી જે ગામની સમિતિઓ જે અમે જુદું બનાવી છે એ સમિતિને પાલન કરવાનું રહેશે, અને જો સમિતિ નહીં પાલન કરે, પંચ નહીં પાલન કરે ડીજે, દારૂ પર, તો અમે જે પંચાયતની જે સમિતિઓ છે અથવા કે અમારી પંચ છે એની પર અમે એક્શન લઈશું કે ડીજે, દારૂ ખોટા મોટા ખર્ચા એ ગામ પંચ નક્કી કરે. પણ અમારી જો રાજ્ય પ્રકાશભાઈ, તમારા માધ્યમે અમે કહેવા માંગીએ છીએ કે આ પત્રિકા ગાઈડલાઈન પ્રમાણે નહીં ચાલે તો આ વખતે અમે જે પાણીએ મગ ચડશે એ પાણીએ ચડાવી લઈશું. પ્રકાશભાઈ, અમે હદ થઈ ગઈ છે. આજે મારો સમાજ, આદિવાસી સમાજ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનો સમાજ ગાડીઓ ભરાઈને બીજા રાજ્યો, બીજા જિલ્લાઓમાં જાય છે. અમને નથી દેખાતું. એ બહુ મજબૂત સમાજ છે. આજે આ ડીજે, દારૂ અને ખોટા ખર્ચાને લીધે મારો સમાજ તૂટી રહ્યો છે. અમે આ હેલ્પલાઇન નંબરને જાહેર કરીને આવો સમાજને તમારા મારફતે, અમારી ટીવીના મારફતે કહીએ છીએ કે આજે બિરસા મુંડા ભવન બન્યું છે દાહોદનું, એના સમર્થનમાં આવો. અમારા બાળકોનું ભાવિ દૂર થશે, દેવા મુક્ત રહેશે, કુશળ દૂર થશે. અમે આ હેલ્પલાઇન નંબર જાણ કરો. આ હેલ્પલાઇન નંબર માત્ર લગ્ન માટે પણ નથી, એટલું પણ આદિવાસી સમાજમાં શોષણ કઈ પણ જગ્યાએ ના તમને સાથ સહકાર હોય, કોઈ જગ્યાએ તમને કઈ અમારી સાથે અત્યાચાર થતો હોય, સિસ્ટમ સાથ ના આપતી હોય, કોઈ પણ આપતો હોય, તો અમે બિરસા હેલ્પલાઇન નંબર બિરસા મુંડાના ભવનમાંથી લગ્નની સાથે તમામ શોષણો બંધ કરવા માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ચોક્કસ અમે મદદરૂપ થઈશું. પણ પ્રકાશભાઈ, આપ અવારનવાર આવો કાર્ય કરતા રહો, અમને સાથ આપતા રહો. અલ્પેશભાઈ, તમારી જોડે તમારા સમાજ માટે સારું હોય અને અમારા સમાજને લગતું હોય તો અમને સૂચન કરો, અમે ચોક્કસ પાલન કરશું. પણ આ વખતે હવેથી અમે અમારા સમાજના એક વ્યક્તિ એવું જે લોકો સમાજને છોડી રહ્યા છે, નિચોડી રહ્યા છે, એ લોકોને અમે સિસ્ટમને તોડવા માંગીએ છીએ. પૈસો ખૂબ છે આદિવાસી જોડે, મહેનત વાળો આદિવાસી સમાજ છે, પણ ડીજે, દારૂ, દહેજ અને મોટા દેવામાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરે છે. ધન્યવાદ. આપણે મને સાંભળ્યો એ બદલ.
અલ્પેશજી, આપની પાસે આવવા માંગીશ. હવે લાસ્ટ સવાલ છે કે દાખલા તરીકે જે લોકો ઓછા ખર્ચામાં લગ્ન કરવા માંગે છે એ માટે તમારો સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે. તો સૌથી પહેલા એવું જાણવા માંગીશ કે એ નંબર તમે શેર કરી દો, જેથી જે પણ મિત્રો જોઈ રહ્યા છે અથવા જે જોશે એ નોટ કરી શકશે. ઓકે, મોબાઈલ નંબર જે છે એ આપી શકું તમને કે સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દહેગામ, અને દહેગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ આ રીતે અમે જે છે એ આયોજન કર્યું છે કે સમૂહ લગ્નનું. પહેલા તો એની વિગતવાર હજી બાકી છે, એ તમને કહી દઉં કે અમારામાં 36 જણાની જે ટીમ છે, જે 36 જણાની જે ટીમ છે એ ટીમ વર્ક થકી આ કાર્ય જે છે એ અમે સિદ્ધ કરી શક્યા છીએ. એ કાર્યનું જે આયોજન છે એ જોરદાર કરી શક્યા છીએ કે બધા એક્ટિવ છે ભાઈઓ. આમાં જે ભાઈઓ એક્ટિવ છે ને એના લીધે અમે કાર્ય કરીએ. કોઈ એક વ્યક્તિ જોડાય નહીં. બધા તો પહેલા તો આયોજકો અમારા 36 વ્યક્તિઓની ટીમનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું કે બધાનું કાર્ય એ જોરદાર છે. ના થકી અમે અહીંયા એક સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીંયા કાર્ય જે સમૂહ લગ્નનું છે એ કરી શક્યા છીએ. અને બીજું એ પણ એમાં જે દાતાઓ જે છે એ દાતાઓની પણ વિગતે વાત કરીએ તો દાતાઓ પણ જે છે એમને દાતાઓ જે અમને જે દાન આપ્યું છે, અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને બધાએ દરેકે પાછું અલગ અલગ વસ્તુઓ પણ આપી છે. કોઈએ ફ્રીજ આપ્યું છે, કોઈએ LED ટીવી આપી છે, કોઈએ લગેજનું કોઈ આપ્યું છે, કોઈએ વળી તિજોરીના દાતા છે, સોફા સેટના દાતા છે, અમારે એ પલંગ સેટના પણ દાતા છે, ઘરઘંટીના વાસણ કીટના દાતા છે. બરાબર, બધાએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બધા જે વરઘોડિયા જે છે, અમારે જે યુગલો છે એ બધા માટે જે વસ્તુઓ આપી છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એના સિવાય રોકડ રકમ પણ આપેલી જે છે બધાએ, એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમનું પણ જોરદાર છે કામકાજ. બીજું કે એના સિવાય જે અમે જે બીજા કાર્ય પણ કરી રહ્યા છીએ એ પણ હું અહીંયા પબ્લિક સાથે શેર કરવા માંગુ છું કે અમે જે હાલમાં શું શું કરી રહ્યા છીએ. તો સમૂહ લગ્ન તો ખરું જ, પણ અમારું નામ જ એવું છે સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ. એજ્યુકેશન ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે અમે શિક્ષણની વાત લઈને નીકળ્યા છીએ. અમારે કરવાનું મેન જે કામ છે શિક્ષણ છે. શિક્ષણથી જ સમાજ, દરેક સમાજની વાત, આ લગ્નના જે છે એ ખર્ચાઓ વધુ કરે છે બધા, પણ શિક્ષણ પાછળ ખર્ચાઓ કરતા નથી. શિક્ષણમાં જેટલું જરૂરિયાત હોય એમાં ધ્યાન નહીં આપતા. દરેક માતા પિતાની પહેલેથી એવી જ ગણતરી હોય કે અમારે જે દીકરી દીકરો હોય એને જે છે એ લગ્ન કરવા માટેની મૂડી એકઠી કરતા હોય, રકમ એકઠી કરતા હોય કે એને લગ્ન માટે શું કરીશું, લગ્ન માટે શું કરીશું, અને કોઈ શિક્ષણ માટે શું કરીશું ને સાહેબ, એ કોઈ વિચારતા નથી. કે ટુકડે ટુકડે શિક્ષણ જે આપવાનું હોય કે દર વર્ષે 10, 15, 20 હજાર કદાચ ખર્ચો થતો હોય તો એના ઉપર ધ્યાન આપતા નથી. પેલી મૂડી એના જે 15, 18, 20 વર્ષ, 22 વર્ષ થતા હોય એ વખતે એની ઉંમર જે લગ્નની હોય એ વખતે ભેગો ખર્ચો કરી લાગતા હોય. 10-10 લાખ રૂપિયા, 15 લાખ, 20 લાખ રૂપિયા ખર્ચો કરતા હોય લગ્નમાં. શિક્ષણ પાછળ 2 લાખ પણ ખર્ચો કરતા નથી, જે ખૂબ ગંભીર બાબત છે. એ ના હોવું જોઈએ. તો અમે શિક્ષણમાં પણ અહીંયા જાગૃત છે. શિક્ષણની જે અમે સેવાઓ આપી રહ્યા છીએ એ સેવા હું તમને અહીંયા જાણ કરું છું, અત્યારે બતાવું છું કે હાલમાં અમે કઈ કઈ કાર્ય કરી રહ્યા છીએ. જે અમારે અહીંયા દહેગામની વાત કરીએ, જિલ્લો ગાંધીનગર લાગે, તો અમે કઈ કઈ સેવાઓ આપી રહ્યા છીએ. તો પહેલા તો સ્પર્ધાત્મક ક્લાસીસ, સ્પર્ધાત્મક પરીક્ષા આવે કે બિન સચિવાલય ક્લાર્ક હોય, તલાટી હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, તો દરેકના જે વર્ગો જે છે એ વર્ગો અમે અહીંયા ચલાવી રહ્યા છીએ. અને એ પણ એકદમ નજીવી ફી લઈને, રાહત દરે. અને જો કોઈ વ્યક્તિ પાસે, કોઈ છોકરા છોકરી પાસે જો ફી નથી તો અમે એને એમને પણ બનાવીએ છીએ. અને એ સ્ટાફ પણ સારો એવો રોકેલો છે કે જે દરરોજ અલગ અલગ જે છે ટાઈમ ટેબલ પ્રમાણે આવી જતા હોય છે. અને ક્લાસીસ જે છે, સ્પર્ધાત્મક ક્લાસીસ, દરેક ભરતી માટેના ક્લાસીસ એ પણ અમે અહીંયા ચલાવી રહ્યા છીએ. તો એમાં પણ બહુ નજીવી ફી રાખી છે. કોઈ જોડે નથી ફી, માતા પિતા કે કોઈ નથી તો અમે એની ફી લેતા નથી. અને અમારા સંપર્કમાં રહે અને અમારે અહીંયા આવે તો શિક્ષણમાં 100% સફળતા મળે. બીજું કે એના સિવાય અમે શું કરી રહ્યા છીએ, તો અમારા તાલુકા લેવલે અમે સન્માન સમારોહ પણ યોજીએ છીએ કે 10મામાં કે 12મામાં કે કોલેજમાં ટીવાય હોય, ટીવાય BA BCom હોય, BSc હોય, નર્સિંગ હોય, કે કોઈ પણ કોર્સ કરેલો હોય કે જેમાં અગ્રેસર જે રહેતા હોય કે કાં તો 70 કે 80% ઉપર જે હોય એ દરેકનું અમે અહીંયા સન્માન કરીએ છીએ. દર વર્ષે અમે સન્માન સમારંભ રાખીએ છીએ, કોઈ એક હોલમાં રાખીએ છીએ.
પદ્ધતિસર કે જેના દ્વારા એમને ટ્રોફી પણ આપીએ છીએ. અને આ વખતે અમે ઇનામ અહીંયા સમારંભમાં ભોજન સમારંભ ને એવું બધું રાખ્યું છે. આપણે જે સમૂહ લગ્ન સમારંભ રાખ્યો છે એમાં અમે ઇનામનું પણ આ વખતે જાહેરાત કરવાના છીએ કે દહેગામમાંથી ક્ષત્રિય સમાજમાંથી જે ફર્સ્ટ નંબરે આવશે એને અમે આટલી રકમ આપીશું એવું અમે જાહેરાત પણ આ વખતે કરવાના છીએ, જે 12/2/2024 ના દિવસે કરવાના છીએ. બીજું કે અમે દર વર્ષે રાહત દરે ચોપડા વિતરણ કરીએ છીએ, ચોપડા પણ છપાવીએ છીએ. ચોપડો જે તમને બજારમાં 30 રૂપિયા મળતો હોય એ ચોપડો અમે 15 થી 20 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે આપીએ છીએ કે 50 કે 70% એ ચોપડો મળી રહે. અને ઉપર એની કિંમત પણ કમ્પ્લીટ લખેલી હોય છે કે આટલી જ, એટલે ટૂંકમાં રાહત દરે ટૂંકમાં મળે છે ચોપડા. એ પણ એ સારું છે. બીજું કે બહેનો માટે ક્લાસીસ તો ખરા જ, આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્લાસીસ ખરા જ. એના સિવાય અમે સીવન ક્લાસીસનું પણ અહીંયા ટ્રેનિંગ અપાઈએ છીએ કે સીવન ક્લાસીસ બહેનોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. સીવન ક્લાસીસનું પણ અહીંયા પણ અમે કામ ચાલુ કર્યું છે અત્યારે અને હાલમાં કાર્યરત છે સેવા. બીજું કે કોઈ પણ સરકારી ભરતીમાં જવું હોય અત્યારે હાલમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, તો અમે અહીંયા કોમ્પ્યુટરના ક્લાસીસ પણ હાલમાં કરી રહ્યા છીએ. અને કોમ્પ્યુટર ક્લાસીસ તો ખરું જ, પણ એમાં વેલિડ CCC સર્ટિફિકેટ, કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ, ખબર હશે કે કોઈ પણ સરકારી ભરતીમાં લાગવું હોય તો કોમ્પ્યુટરનો કોર્સ જરૂરી છે. તો એ કોર્સ અમે 2 થી 3 મહિના સુધી ટ્રેનિંગ અપાઈએ છીએ અને એમાં એ છોકરો બાળકી જે પાસ થાય તો એને સર્ટિફિકેટ આપીએ જે સરકારમાં વેલિડ છે, જે ગવર્મેન્ટમાં એ સર્ટિફિકેટ વેલિડ છે. બીજું કે કોમ્પ્યુટર આવડે પણ ખરું અને એ પણ થાય. બીજું કે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને સાથે સાથે ક્લાસીસના બાજુમાં રીડિંગ લાઇબ્રેરી કે જેને વ્યવસ્થા ઘરે વાંચતા હોય તો અડચણ ઊભી થતી હોય, કોઈ અવાજ કરતું હોય, એવું થતું હોય, વાંચવામાં ડિસ્ટર્બ થતું હોય, તો બાળકો માટે, ક્ષત્રિય સમાજ માટે અને બીજો કોઈ સમાજના પણ આવે તો અમે કોઈને ના પાડતા નથી કે ભાઈ આ બીજા સમાજ માટે છે નથી કે એવું બધું હોતું નથી. શિક્ષણમાં જે સર્વોપરી હોય છે, શિક્ષણમાં બધાનું પ્રાધાન્ય હોય છે, શિક્ષણમાં દરેક સમાજ આગળ વધે એવી અમારી અભિલાષા હોય છે. તો કોઈ પણ સમાજના આવશે તો પણ અમે એ સ્વીકારીએ છીએ અને શિક્ષણમાં તો ખરેખર આગળ વધવું જ જોઈએ. આના બીજું કે આના પછીનું અમારી સેવાઓ શું છે હવે પછીના, અત્યારે જે તમને કીધું એ અમારી શું હતી તો હાલમાં કાર્યરત સેવાઓ હતી. હવે આના પછીનું પણ અમારે આયોજન છે, એ પણ હું તમને જણાવી દઉં કે આના પછીનો ટોપિક જે છે, અમે આ 3 વર્ષ ત્યાં સંસ્થા લઈને બેઠા છીએ, 3ય વર્ષ છે બરાબર. એના પછી અમારું જે આયોજન છે એ કેજી અથવા કિન્ડર ગાર્ટન, જે આપણે કહીએ બાલ મંદિર, એ તો છે જ, પણ કિન્ડર ગાર્ટન કેજી અને ધોરણ 1 થી 5 ની પ્રાઇમરી સ્કૂલ અને અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એ અમારું નેક્સ્ટ આયોજન છે. એના સિવાય ભૂખ્યા ને ભોજન, ભૂખ્યા જે હોય કે જે સંસ્થાઓ ચાલતી હોય એમાં પણ અમે ઇન્વોલ્વ થવા માંગીએ છીએ કે કોઈ ભૂખ્યું ના સૂવે, બરાબર. એ તો હોવું જ જોઈએ. શિક્ષણથી પણ વંચિત ના રહે, ભૂખ્યું પણ ના સૂવું જોઈએ. આ અમારો એ ધ્યેય છે. એ માટે પણ અમે બહુ કાર્યરત છીએ, એ ચાલુ કરશું. બીજું કે બેંક ક્રેડિટ સોસાયટી, એ પણ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બીજું મેરેજ બ્યુરોનું પણ આયોજન છે કે અમુક વખતે કોઈ એકાદ શિક્ષણ હોય, એકાદ શિક્ષણ ના હોય તો એનું પણ અમે એવું આયોજન કરવા નેક્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ. બીજું રોજગારી માટે ગૃહ ઉદ્યોગ પણ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. ગૃહ ઉદ્યોગ એટલે ઘરે બેસીને કોઈ ઉદ્યોગ કરી શકાય એવી વ્યવસ્થા જેમાંથી તમે એમાંથી પણ સારી રોજગારી મેળવી શકો. બીજું કે એમ્બ્યુલન્સ સેવા પણ અમે અહીંયા કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. એમ્બ્યુલન્સ સેવા પણ જરૂરી છે. 108 તો છે જ, છતાં એના સિવાય પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. એમ્બ્યુલન્સ સેવા પણ અમે કરવા જઈ રહ્યા છીએ. બીજું ક્ષત્રિય ઠાકોર ભવન, જે અમે અહીંયા એનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને બીજું છે કે શક્તિધામ એટલે કે ક્ષત્રિય એકતાનું પ્રતીક જે છે શક્તિધામ, એનું પણ અમારું નેક્સ્ટ આયોજન છે. એટલે આ બધું પણ અમારા હવે પછીનું આયોજન રહેશે. અને સરસ. હાલમાં જે કાર્યરત સેવાઓ જે છે એમાં, હેલો એક જ મિનિટ, અમારી જે કાર્યરત સેવાઓ જે છે એમાં જો એડમિશન મેળવવું હોય તો એ સંપર્ક તમે કરી શકો. એ માટે નંબર છે, નંબર પણ નોંધી લેશો તમે. તો અલ્પેશસિંહ ઝાલા મારો નંબર છે, નંબર લખાવી દઉં તમને, 82 00 21 16 38. અશોકસિંહ ઝાલા. ફરીવાર એક દર્શક મિત્રોને હું કહીશ કે અલ્પેશજી દ્વારા જે નંબર શેર કરવામાં આવ્યો છે એ છે 82 00 21 16 38. હા, બીજો નંબર છે એ અમારા ટ્રસ્ટી છે અશોકસિંહ ઝાલા, એમનો પણ નંબર એ પણ લખી લો, 99 78 51 16 43. ઓકે. બીજો નંબર જે જાહેર કરવામાં આવ્યો છે તે છે 99 78 51 16 43.
આ બીજી વાર બોલવાનું કારણ એ છે કે અમુક લોકોને જે અવાજ પરફેક્ટ નથી આવી રહ્યો અથવા હું બોલું ને પરફેક્ટ અવાજ આવી રહ્યો હોય તો એ નોટ કરી લે. હજી બીજા હવે મારો નંબર છેલ્લો એ પણ સવાલ આપને હતો. આપણે મારો છેલ્લો સવાલ એ હતો કે દાખલા તરીકે જે મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે એને તમે કાયદાકીય રીતે કેવી રીતના જે લોકો નથી માની રહ્યા એમને કેવી રીતના કાયદાનો ઉપયોગ કરીને ખર્ચા ઘટાડવાનો પ્રયત્ન કરશો? કાયદાકીય રીતે તો ઓકે. જોઈએ તો આજે ડીજે જે છે એનો વધારે વોલ્યુમ હોય છે, જે ગંભીર રીતે કોઈને દુઃખદાયક પણ નીવડે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એના લીધે મૃત્યુ પણ થતું હોય છે ડીજે નો વધારે અવાજના કારણે. જે કાયદાકીય રીતે ખોટું છે, ગલત છે. ઘણી જગ્યાએ તો વળી ડીજે વધારે અવાજ વોલ્યુમ વધારે હોય છે, જેના લીધે એટેક પણ આવી શકે છે. એટલે કાયદાકીય રીતે તો ઓકે. કોઈક દિવસ તો ફસાવાના જ છે ડીજે વાળા, આ બી તમને કહી દઉં. એટલે એ ગલત છે. એટલે કાયદાકીય રીતે તો કોઈક જયારે કમ્પ્લેન કરશે ને એ વખતે ફસાઈ જ જવાના છે. એક વસ્તુ યાદ રાખો. એટલે ડીજે નું જે છે એને બીજું કે દારૂની વાત કરતા હતા, એ લગ્ન સમારંભ સાથે પાછું દારૂ એ પાછું સંકળાઈ ગયું છે. તો દારૂની સાથે પણ જો વ્યસન, હવે પોલીસ પણ ત્રાટકવાની જ છે દરેક લગ્નમાં. જો કોઈ દારૂ પીધેલા જોવા મળશે કે ડીજે નું વોલ્યુમ વધારે હશે, કાયદાકીય રીતે એમાં સંકળાયેલા છે, કાયદાકીય રીતે કાયદેસરનું થશે જ. એટલે દરેકે જગ્યાએ જાણ આમ ખબર હોવી જોઈએ આપણને કે આ રીતે વર્તન ના કરવું જોઈએ. ઓકે, બરાબર. અલ્પેશજી નું કહેવું છે કે જો તમે આ ક્ષત્રિય સમાજ હોય એના દ્વારા જે અમુક નિયમો એ બહાર પાડવાના છે અને ખાસ કરીને જે અત્યારે એમને વાત કરી એનું પાલન નહીં કરવામાં આવે તો જે પોલીસ અને કાયદાનું પણ ઉપયોગ કરીને સમાજને પાલન કરાવશે. પ્રવીણભાઈ આપણી પાસે આવીશ. ખાસ કરીને જે આદિવાસી સમાજમાં જે બિરસા મુંડા ભવન ચાલે છે ત્યાં કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે? હું ફટાફટ બોલી જાઉં કે ત્યાં બિરસા મુંડા ભવનમાં જે પરીક્ષાઓની તૈયારી કરાવે છે, બિરસા મુંડા ભવન ત્યાં બેન્ચીસ અને બધા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે. ત્યાં વિદ્યાર્થીઓ ત્યાં અલગ અલગ પ્રકારની એજન્સીઓ આવીને એને માર્ગદર્શન આપતો હોય છે. બિરસા મુંડા ભવન સમાજને બધી યોજનાઓની માહિતી આપતી હોય છે અને સરકારના લાભો લેવડાવવા માટે કઈ રીતે મદદ થવું એ બિરસા મુંડા ભવન સાથે સાથે આ લગ્નમાં ખોટા મોટા ખર્ચા છે એને દૂર કરવા માટે, સાથે જે પણ આ પત્રિકાનો ઉપયોગ ના કરી શકે, ખર્ચો ના પોકી વળે, પરિસ્થિતિ સારી નથી, તો એવા બધા લોકોને અમે આ તમારી હેલ્પલાઇન, તમારી ટીવી પરથી, ચેનલ પરથી કહીએ, બિરસા મુંડા ભવન હેલ્પલાઇન નંબરમાં તમે અમે લગ્નનો સમૂહ ગઈ વખત પણ લગ્ન કરાવ્યા હતા, સમૂહ લગ્ન. આ વખતે પણ હાલ હમણાં ચાલુ છે નોંધણી કરવામાં. છોકરા છોકરીઓનો તમે નામ નોંધાવી દો, જમાઈ અને છોકરીને જમાઈને નોંધાવી દેશો. અમે 1 રૂપિયો પણ ના લઈએ. સાથે સાથે સમાજના તમામ લોકોને અમે જે લોકો જોડાશે તમામને જે પ્રમાણે કીધું એ પ્રમાણે જે વાસણ આપવાની યોજના છે. પણ સમૂહમાં આવો, નહીં આવો તો ગાઈડલાઈનનું પાલન કરો. ગાઈડલાઈનનું પાલન નહીં કરો તો અમે કાયદેસર હમણાં 10 ડીજે 15 ડીજેને અમે સમાજ તરીકે રોક્યા છે. ડીજે સાથે ન રોકાય તો હવે ડીજે ને હવે ફરિયાદ કરવાના છે. દહેજ માટે પણ કાયદેસર ફરિયાદ કરવાના છે. હાલ 1-2 લોકોને છોડી દીધા છે, પણ હવે નક્કી થઈ ગયું કે કોઈને પણ છોડવામાં નહીં આવે. કેમ કે આ વખતે આ કાયદેસર કાયદો છે. દહેજ, ડીજે, દારૂ બંધ કરવાની કરાવ્યા છે, કેસ નથી કર્યો. એટલે મારા તમારા ટીવી મારફતે ડીજે, દહેજ અને દાપુ લેવાવાળા, ઊંચા વ્યાજે લેવાવાળાને સ્પષ્ટ વિરોધી છે. અને આ સમાજ વતીથી અમે એમને ચેતવીએ છીએ. સમાજ તરીકે સમાજ માં છે, સમાજ બાપા છે, સમાજ વડીલ છે. અમને એકવાર મોકો આપ્યો છે, હવે નહીં આપીએ. પ્રવીણ ભારતીનું એમનું એવું કહેવું છે કે સમાજ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જો તેનું પાલન નહીં કરવામાં આવે તો તે કાયદાકીય રીતે પાઠ ભણાવશે અને એને સજા પણ કરશે. એટલે જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જ્યાં પણ આવું થતું હોય તો જે નંબર જાહેર કર્યો છે તેના પર કોન્ટેક્ટ કરો અને એમને જણાવો, જેથી કાયદાકીય રીતે પગલા ભરી શકાય. ઓકે,
આશા રાખું છું કે આ તમામ દર્શક મિત્રોને આ જે કાર્યક્રમ પસંદ આવ્યો હશે. બીજી વાર ફરીવાર કઈ નવા જ ટોપિક સાથે ફરીવાર મળીશું. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર જોડાવા માટે, અલ્પેશજી અને પ્રવીણ પારગી. થેન્ક યુ.